નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેટલીક વિશિષ્ટ સંખ્યાઓ માટે ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય જોઈએ, જેનો ઉપયોગ હવે તો અહીંયા ઉદાહરણના દાખલાઓમાં આપણે કરીશું. એ ઉપરાંત સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર જોઈએ. એવું તો ટેન્જન્ટ સૂત્ર પણ મળે, જે ઉદાહરણના દાખલા સ્વરૂપે આપણને આપેલું છે, અને પ્રક્ષેપ સૂત્ર પણ મળે, પણ પ્રક્ષેપ સૂત્ર આપણા અભ્યાસક્રમમાં નથી. તો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 27. તો ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ એનાથી આપણે પરિચિત છીએ. તો ઉચ્છેદ કોણ કોને કહેવાય એ આપણે થોડું યાદ કરી લઈએ કે તો કોઈ પણ તો નિરીક્ષણ બિંદુ આગળ તો દ્રષ્ટિ કિરણ અને નિરીક્ષણ બિંદુમાંથી પસાર થતું ક્ષૈતિજ કિરણ એ બંને વચ્ચેનો ખૂણો, જો આ રચાતો ખૂણો એટલે કે તો ક્ષૈતિજ કિરણથી દ્રષ્ટિ કિરણ ઉપરની તરફ હોય તો રચાતો ખૂણો એને ઉચ્છેદ કોણ કહેવાય, અને જો દ્રષ્ટિ કિરણ એ તો જે ક્ષૈતિજ કિરણ હોય એનાથી નીચેની તરફ હોય તો એને અવક્ષેદ કોણ કહીએ. તો હવે આપણે જે અહીંયા જોઈએ કે એચ ઊંચાઈના શિરોલંબ ટાવર પીક્યુની ટોચના બિંદુ પીનો એ બિંદુએથી ઉચ્છેદ કોણ 45 ડિગ્રી અને બી બિંદુએથી ઉચ્છેદ કોણ 60 ડિગ્રી, જ્યાં બીનું એથી અંતર તો એ બી ઇક્વલ ટુ ડી. એ બી એ એક્યુ સાથે 30 ડિગ્રી માપનો ખૂણો બનાવે છે. તો સાબિત કરો કે ડી ઇક્વલ ટુ એચ ઇન્ટુ √3-1. તો અહીંયા આપણે તો આ આકૃતિ આપણે દોરીશું. આના અનુરૂપ અહીંયા આકૃતિ આપણને આપેલી જ છે કે જે તો અહીંયા જે માહિતી આપણને આપેલી છે એના માટે તો આકૃતિ સાથે આપણને આપેલી છે. તો અહીંયા આપણે જોઈએ કે તો PQ, તો આ આપણે કહીએ PQ ટાવર. હવે PQ ટાવર દર્શાવે ને એની ઊંચાઈ તો એચ ઊંચાઈ, તો આની ઊંચાઈ એચ. પીનો એ બિંદુથી ઉચ્છેદ કોણ 45 ડિગ્રી. ધારો કે આ બિંદુ એ તો ક્યુને જોડતું તો આપણે તો કોઈ બિંદુ લઈએ અને તો આ બિંદુ એ બિંદુ એથી આનો ઉચ્છેદ કોણ 60 ડિગ્રી, 45 ડિગ્રી, તો આ 45 ડિગ્રી. તો આ ઉચ્છેદ કોણ આપણને આપેલું. તથા બીજું બિંદુ કોઈ બિંદુ બી, તો બી બિંદુ એથી તો ઉચ્છેદ કોણ 60 ડિગ્રી, તો ફરી પી બિંદુનો ઉચ્છેદ કોણ 60 ડિગ્રી છે. પણ બી બિંદુ એ ક્યાં આપેલું છે એ આપણને અહીંયા આપેલું નથી, એટલે રકમમાં આકૃતિ આપણને આપેલી છે કે બી બિંદુ એથી પીનો ઉચ્છેદ કોણ 60 ડિગ્રી તથા એ અને તો આ બિંદુ ડી, તો બી બિંદુ તો એ અને બી વચ્ચેનું અંતર પણ આપણને આપેલું છે કે આ અંતર ડી, તથા તો અહીંયા આપણને એ પણ આપેલું છે કે એ બી એ એક્યુ સાથે, તો એ બી એ એક્યુ સાથે 30 ડિગ્રી માપનો ખૂણો બનાવે, તો આ ખૂણો 30 ડિગ્રી. તો આટલી માહિતી આપણને આપેલી. તો આ માહિતીની મદદથી તો આપણે ગણતરી કરવાની છે. ડી એટલે કે આ અંતર આપણે મેળવવું. જે અંતર મેળવવાનું એના માટે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે અહીંયા મોટે ભાગે તો આપણે જે સૂત્ર જોઈ ગયા, બે જ સૂત્રનો ઉપયોગ થાય છે, એક સાઇન સૂત્ર અને બીજો કોસાઇન સૂત્ર. તથા ત્રિકોણમિતિય ગુણોત્તર માટેના એટલે કે કાટકોણ ત્રિકોણના તો ત્રિકોણમિતિય ગુણોત્તર માટેના કેટલાક સૂત્રનો એમાં ઉપયોગ થઈ શકે. તો અહીંયા આપણે જોઈએ કે એ બી અંતર ડી આપણે જાણીએ, આ અંતર એચ પણ આપણે જાણીએ. હવે ડી અને એચ વચ્ચેનો સંબંધ મેળવવો. તો એ મેળવવા માટે તો ડી અને એચ એ બાજુઓ દ્વારા રચાતો કોઈ ત્રિકોણ મળે છે, તો ત્રિકોણ અહીંયા મળતો નથી. તો એ ત્રિકોણ મળી શકે કેમ? તો મળી શકે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ કાટકોણ ત્રિકોણ કે PQ એ તો આકૃતિ પરથી આપણે કહી શકીએ કે આકૃતિ પરથી
આપણે સીધું લખી દઈશું આકૃતિ પરથી ત્રિકોણ, તો કેવો ત્રિકોણ થાય? તો કાટકોણ ત્રિકોણ. તો ત્રિકોણ એ પી ક્યુ અથવા એ ક્યુ પી કાટકોણ ત્રિકોણ. તો આ કાટકોણ ત્રિકોણ. અને તો તથા તો કેટલીક કિંમતો આપણને એચ ઊંચાઈના શિરોલંબ ટાવર પીક્યુ, તો અહીંયા આપણને આપેલું છે. તો આ તો તથા આપણને જે માહિતી આપેલી છે એ લખી શકીએ. પીક્યુ ઇક્વલ ટુ, તો પીક્યુ ઇક્વલ ટુ એચ અને એ બી ઇક્વલ ટુ ડી. અને તો જે ખૂણાઓ આપણને આપેલા છે માપકોણ, તો માપકોણ આપણે લખી શકીએ બી એ ક્યુ અને ઇક્વલ ટુ 30 ડિગ્રી. અને તો તથા માપકોણ તો કોણ પી એ ક્યુ, તો પી એ ક્યુ ઇક્વલ ટુ 45 ડિગ્રી. અને પી બી, આને આપણે તો એમ કહીએ, તો અને તો કોણ પી બી એમ, તો આ પણ લંબાત બિંદુ છે. તો પી બી એમ ઇક્વલ ટુ તો 60 ડિગ્રી. તો આટલી માહિતી આપણને આપી, તો 60 ડિગ્રી. અને માટે આપણે કહી શકીએ જો આ તો આ 45 ડિગ્રી હોય, આ ખૂણો 30 ડિગ્રી હોય, તો આ ખૂણાનું માપ મેળવી શકાય. તો માટે તો માપ કોણ પી એ બી અને ઇક્વલ ટુ તો 45 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી અને ઇક્વલ ટુ 15 ડિગ્રી. તો આ ખૂણાનું માપ 15 ડિગ્રી થાય. તો આ ખૂણાનું માપ આપણે લખી શકીએ 15 ડિગ્રી. એટલે કે આ ત્રિકોણ પી એ બીમાં તો આ ખૂણો 15 ડિગ્રી. હવે આપણે તો ગણતરી કરીએ કે તો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હતો. તો એ ક્યુ પી કાટકોણ ત્રિકોણ અને પી એ ક્યુ બરાબર 45 ડિગ્રીના આ ખૂણો તો કાટખૂણો છે. માટે આપણે લખી શકીએ, માટે તો તેથી આપણે કહી શકીએ કે કોણ એ પી ક્યુ અને ઇક્વલ ટુ પણ 45 ડિગ્રી થાય. કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 90 ડિગ્રી થાય. આ 90 ડિગ્રી છે, તો આ બે ખૂણાના માપનો સરવાળો 90 ડિગ્રી થાય. તો આ 45 હોય તો આ 45 ડિગ્રી થાય. તો આ ખૂણાનું માપ 45 ડિગ્રી. અને એક ખૂણાનું માપ 45 ડિગ્રી હોય તો 45 મળે. તેથી ત્રિકોણ એ ક્યુ પી એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ થાય. અને સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે તો માટે તો આપણે લખી શકીએ કે પી ક્યુ ઇક્વલ ટુ તો પી ક્યુ ઇક્વલ ટુ એ ક્યુ અને ઇક્વલ ટુ પી ક્યુ બરાબર તો એચ, માટે ઇક્વલ ટુ એચ. તો માટે એ ક્યુ ઇક્વલ ટુ પણ એચ થાય. તો આ અંતર પણ એચ થાય. તો આ લંબાઈ પણ એચ છે, આ લંબાઈ પણ એચ છે. તો આ અંતર એચ છે એમ આપણે કહી શકીએ. તો બંને અંતર એચ થાય. હવે આ અંતર એચ આપણને મળી ગયું, આ અંતર એચ મળી ગયું. તો એના ઉપરથી તો પાયથાગોરસના પ્રમેયથી માટે તો એપી સ્ક્વેર, તો માટે એપી સ્ક્વેર ઇક્વલ ટુ એ ક્યુ સ્ક્વેર પ્લસ તો એ ક્યુ સ્ક્વેર પ્લસ તો પી ક્યુ સ્ક્વેર. અને માટે તો એચ સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર અને માટે તો ઇક્વલ ટુ 2h સ્ક્વેર. માટે એપી સ્ક્વેર ઇક્વલ ટુ 2h સ્ક્વેર. માટે એપી ઇક્વલ ટુ તો એપી અંતર ઇક્વલ ટુ વર્ગમૂળ લઈએ તો √2 ઇન્ટુ એચ. તો એપીની આપણને કિંમત મળે, એપી ઇક્વલ ટુ √2 ઇન્ટુ એચ મળે. તો આ બાજુનું માપ √2 ઇન્ટુ એચ મળે. તો આ બાજુ પણ આપણે જાણીએ. આ ખૂણો આપણે જોઈ ગયા 15 ડિગ્રી, તો એ આપણે મેળવી ગયા કે ખૂણો પી એ બી ઇક્વલ ટુ 15 ડિગ્રી. તો આ ખૂણાનું માપ જાણીએ છીએ, આ બાજુનું માપ જાણીએ છીએ, તથા તો આ બાજુનું પણ માપ જાણીએ છીએ. તો ત્રિકોણ માટે તો ત્રિકોણ એપીબીમાં આપણે બે બાજુઓ અને એક ખૂણો જાણીએ છીએ. તો એ ઉપરાંત બીજો પણ ખૂણો આપણે મેળવી શકીએ. તો બીજા ખૂણાનું માપ મેળવી તો આપણે કહી શકીએ કે
તો આપણે જે સંબંધ મેળવવો છે તો કઈ બાજુઓ જાણીએ છે તો ડી બાજુ અને તો એપી એટલે કે તો એપી બાજુ, એબી અને એપી બાજુ. તો એબીનું સામેનો ખૂણો અને એપીનો તો સામેનો ખૂણો તે આપણે જાણતા હોય તો આપણે સાઇન સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા તો એપીનો સામેનો ખૂણો આ થાય અને એ ખૂણાનું માપ મેળવી દો. તો અહીંયા આપણે કહી શકાય આ 15 ડિગ્રી, તો આ ખૂણાનું માપ તો 15 ડિગ્રી આપણે જોઈ ગયા. હવે તો આ ખૂણાનું માપ મેળવીશું. તો અહીંયા જોઈ શકીએ આ કાટખૂણો, તો કાટખૂણો છે તો આ 60 ડિગ્રી, તો આ 30 ડિગ્રી અને આ 30 ડિગ્રી. તો ફરી આપણે આ ખૂણો મેળવી શકીએ કે આ ખૂણાનું માપ પણ 15 ડિગ્રી થાય. 45 - 30 તો 15 ડિગ્રી, આ 15 ડિગ્રી, આ 15 ડિગ્રી, આ તો 150 ડિગ્રી. કારણ કે 30 + 150 એટલે કે 180. તો આપણે જે ખૂણાનું માપ જરૂર છે એ આપણે લખી દઈએ અને એનો ઉપયોગ કરીશું. તો અહીંયા તો આપણે તો કઈ કિંમત મેળવવાની છે તો અહીંયા આપણે કિંમત મેળવવાની છે કે ડી = h × √3 - 1, ડીની કિંમત મેળવી. તો આ બાજુનું માપ તો મેળવવા માટે તો ખૂણો અને સામેની બાજુનો આ ખૂણો અને તો આ ખૂણો અને આ સામેની બાજુ આપણે જાણીએ છીએ. માટે આપણે કહી શકીએ માટે સાઇન સૂત્રથી ત્રિકોણ APB માટે તો આપણે કયું પરિણામ લખી શકીએ કે AB, તો એબીની સામેની બાજુ તો એબી એટલે કે તો બાજુનું માપ છે તો AB / સાઇન, તો એબીને તો આ બાજુનો સામેનો ખૂણો તો માપ કોણ APB, તો સાઇન APB અને ઇક્વલ ટુ તો ફરી તો આ ખૂણો અને સામેની બાજુ અને તો આ બાજુ અને આ ખૂણો એટલે કે AP તો ઇક્વલ ટુ AP / સાઇન કોણ ABP. પણ કોણ ABP = 150 ડિગ્રી અને આ તો 15 ડિગ્રી છે. માટે આપણે લખી શકીએ માટે અને AB = તો D, તો D / સાઇન 15 ડિગ્રી અને ઇક્વલ ટુ AP એટલે કે √2 × h સાઇન તો સાઇન ABP, પણ ABP એટલે કે 150 ડિગ્રી. તો આ કિંમત આપણે જાણીએ અને આ બે કિંમતો આપણે મેળવી છે. માટે તો આપણે લખી શકીએ માટે તો આમાંથી તો ડીને સૂત્ર કરતા બનાવો અને ગણતરી કરો. તો D = તો માટે આપણે લખી શકીએ D = √2 × h × સાઇન 50 ડિગ્રી, તો √2 × h × સાઇન 15 ડિગ્રી સાઇન 150 ડિગ્રી. 150 ડિગ્રી એટલે કે તો ફરી આપણે લખી શકીએ 180 - 30 ડિગ્રી, તો 180 ડિગ્રી - 30 ડિગ્રી પણ સાઇન π - થીટા, તો એના માટે તો આપણે સૂત્ર જાણીએ છીએ તો √2 × h × સાઇન 15 ડિગ્રી સાઇન π - થીટા, તો બીજું ચરણ રૂપાંતર સાઇન π - થીટા = સાઇન થીટા, માટે સાઇન 30 ડિગ્રી અને ઇક્વલ ટુ તો આ બંનેની કિંમત જાણી છે √2 × h × સાઇન 15 ડિગ્રી. તો આપણે જોઈ ગયા હતા કિંમતો, તો સાઇન 15 ડિગ્રીનું મૂલ્ય કેટલું થાય તો √3 - 1/2√2 અને એ જ રીતે સાઇન 30 ડિગ્રી, તો સાઇન 30 ડિગ્રીનું મૂલ્ય પણ જાણીએ છીએ 1/2, તો 1/2 અહીંયા લખો તો કોઈ વાંધો નથી × 1/2, તો 2 કેન્સલ અને √2 કેન્સલ, તો અહીંયા 1/2 છે માટે 2 કેન્સલ, √2 કેન્સલ અને તો માટે આપણે લખી શકીએ D = તો √3 - 1 × h. તો માટે D = √3 - 1 × h મળે, જે આપણે સાબિત કરવાનું. તો ટૂંકમાં અહીંયા તો જે માપ આપણે જાણતા હોય એની મદદથી બાજુઓના માપ મળે, તો એના સામેના ખૂણાઓના માપ આપણે જાણતા હોવા જોઈએ. જો તો એક બાજુનું માપ જાણતા હોય, અહીંયા આપણે આ બાજુનું માપ જાણીએ, આ બે ખૂણાના માપ જાણીએ છીએ. માટે તો એને સામેના
તો બાજુઓની મદદથી એના વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તો સાઇન સૂત્ર છે, એનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરી શકીએ. તો અહીંથી આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 3.5. કોઈપણ ત્રિકોણ એબીસી માટે જો A = 18, B = 24 અને C = 30 તો નીચેના મૂલ્ય શોધો. અને એ કિંમતો મેળવવા માટે તો નંબર 1 પહેલો એક્ઝામ્પલ છે કે cos A cos B અને cos C મેળવો. બીજો એક્ઝામ્પલ sin A sin B sin C મેળવો. પણ sin A sin B sin C મેળવવા માટે પણ તો પહેલાં આપણે એક કિંમત તો cos A તો મેળવવું જ પડે, કારણ કે અહીંયા માત્ર 3 બાજુઓ આપેલી હોય. ખૂણાનું માપ જો એક પણ ખૂણો ના આપેલો હોય તો કોસાઇન સૂત્રથી ત્રણેય ખૂણાઓ મેળવી શકાય. તો સૌ પ્રથમ આપણે ગણતરી કરી cos Aની. તો અહીં cos A માટે આપણે સૂત્ર જોઈએ. cos A = તો B² + C² - A² / 2 ટાઈમ્સ B × C. તો આવું સ્વરૂપ આપણે જોઈએ. તો આમાં B તો A B અને Cની કિંમત લખી દો. તો એ આપણને આપેલી છે. cos A મેળવવા માટે B² + C² - A² એટલે કે અહીંયા તો આપણે આંકડાકીય ગણતરીઓ કરવાની. તો આપણે ગણતરી કરીએ B² + C² પણ B² = તો અહીંયા આપણે તો B² એટલે કે 24² + C² એટલે કે +30² માઇનસ A² એટલે કે 18² upon 2 × B એટલે કે 24 × C એટલે કે 30 અને ઇક્વલ ટુ તો 24² તો 576 પ્લસ 30² એટલે કે 900 માઇનસ 18² તો 324 अपॉन 2 × અહીંયા આપણે ગુણાકાર કરીએ તો 24 × 3 એટલે કે 70 તો 2 72 × 2 એટલે કે 144 તો 144 × 10 એટલે કે તો 1440 અને આનું સાદું રૂપ આપીએ તો અહીંયા તફાવત મેળવી દો. આનો સરવાળો કરીને તફાવત મેળવીએ. 6 - 4 એટલે કે 2, 7 - 2 એટલે કે 5 અને 5 - 3 તો 2 તો 1152 52 મળ્યા એટલે કે 1152. તો આ ગણતરી આપણે ખાસ કાળજી રાખીને કરવી પડે. મૌખિક ગણતરીઓમાં આવી ભૂલ થવાની શક્યતાઓ છે. તો આટલી કિંમત મળે અને 11 તો 1152 upon 1440 તેનું સાદું રૂપ આપીએ તો અહીંયા તો છેદ ઉડાડી દઈએ અને ગણતરી કરતા જઈએ. તેમાંથી આપણને કિંમત મળે 2 વડે. તો પહેલાં છેદ ઉડાડો તો અહીંયા આપણે 2 વડે છેદ ઉડાડીએ તો 5 × 2 એટલે કે 10 ફરી તો 1 એટલે 15 તો 5 તો 2 × 7 તો આ પ્રમાણે આપણે સાદું રૂપ આપતા જઈએ તો 6 576 upon 2 વડે તો 720 ફરી 2 વડે છેદ ઉડાડો તો આ પ્રમાણે આપણે 2 4 કે જે પણ સામાન્ય કિંમત મળતી હોય તો ફરી અહીંયા 24 વડે તો આપણે તો છેદ ઉડાડી શકીએ. 576 મળ્યા તો 24નો સ્ક્વેર છે તો 24 upon તો 30 અને 24 તો 24 વડે છેદ ઉડાડીએ તો આ કિંમત મળે. ફરી 24 upon 30 તો એનો છેદ ઉડાડીએ તો 6 વડે છેદ ઉડાડો તો 4 upon તો 5 તો ઇક્વલ ટુ 4 upon 5 મળે. ટૂંકમાં આંકડાકીય ગણતરીઓ કરવાની છે તો એ ગણતરીઓ આપણે મૌખિક કરી શકતા હોવા જોઈએ કે જેથી આપણને તે ગણતરીઓ કરવામાં કોઈ તકલીફ પડે નહીં. હવે તેથી આગળ વધીએ તે જ રીતે cos B =
તો કોસ બી માટે આપણે સૂત્ર લખી શકીએ કે એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. તો ફરી કિંમતો લખી દો. એ સ્ક્વેર એટલે કે તો 18 સ્ક્વેર એટલે કે તો 324 પ્લસ અહીંયા આપણે લખી શકીએ 18 સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર 30 સ્ક્વેર માઇનસ તો બી સ્ક્વેર એટલે કે 24 સ્ક્વેર અપોન 2ac એટલે કે 2 ઇન્ટુ 18 ઇન્ટુ 30. તો 324 અહીંયા આપણે સાદુરૂપ આપવા માટે ક્યારેક તો આના અવયવો મેળવી દઈએ તો ક્યારેક ગણતરી સરળ થઈ જાય. 18 સ્ક્વેર 30 માઇનસ 24 એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના બે અવયવ 30 માઇનસ 24 અને 30 પ્લસ 24 અને એમાંથી આપણે અવયવ સામાન્ય લઈને ગણતરી કરીએ તો વધારે ગણતરી સરળ થાય. તો આ રીતે આપણે ગણતરી કરીએ. જો અહીંયા આપણે જે ગણતરી કરીએ છીએ આંકડાકીય એને બદલે તો અવયવનો ઉપયોગ કરીને ગણતરી કરીએ તો 18 સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એના બે અવયવ 30 માઇનસ 24 એટલે કે 6 ઇન્ટુ 30 પ્લસ 24 એટલે કે 30 પ્લસ 24 એટલે કે 54 અપોન 2 ઇન્ટુ 18 ઇન્ટુ 30. હવે આમાંથી 18 તો સામાન્ય મળે, 18 ઇન્ટુ 6 સામાન્ય મળે. જો 18 તો 18 ઇન્ટુ 3 એટલે કે 54 અને 6 પણ સામાન્ય મળે. તો 18 ઇન્ટુ 16 સામાન્ય લઈએ તો અહીંયા આપણને કિંમત મળે 18 પ્લસ 6 આપણે બહાર લઈ લીધા, 18 બહાર લઈ લીધા તો 3 અપોન 2 ઇન્ટુ 18 ઇન્ટુ 30. 18 કેન્સલ, 2 અને 6 તો 3 અને ઇક્વલ ટુ 18 પ્લસ 3 તો 21 ઇન્ટુ 3 તો 3 ભરી છે ઉડાડીએ તો અહીંયા 10 થઈ જાય. તો 18 પ્લસ 3 21 અપોન 10. 21 અપોન 10 તો આપણને બીજી તો કિંમત મળે. તો અહીંયા આપણને બીજી કિંમત મળે. અહીંયા ગણતરીમાં આપણે કોઈ ભૂલ થઈ નથી એ ચેક કરી લઈએ. તો કોસ બી ઇક્વલ ટુ 18 સ્ક્વેર 30 માઇનસ 24 એટલે કે 6 અને 30 પ્લસ 24 54. 18 સામાન્ય લઈ લીધા, 6 સામાન્ય લઈ લીધા તો 18 નહીં પણ અહીંયા 3 મળે. આપણે ભૂલ કરેલી છે કે 18 સામાન્ય લઈએ અને 6 સામાન્ય લઈએ તો અહીંયા 3 પ્લસ અહીંયા આપણે જોઈએ તો 18 અને 6 તો 3 અહીંયા પણ 3 રહેશે અને 3 પ્લસ 3 તો આ ગણતરીમાં આપણે સુધારી લઈશું. 3 પ્લસ 3 એટલે કે 6 ઇન્ટુ તો 6 અપોન 10 અને 6 અપોન 10 તો ઇક્વલ ટુ 3 અપોન 5. તો 3 અપોન 5 મળશે. તો આ ગણતરી ચેક કરી લેજો. એ જ રીતે તથા તો કોસ સી, તો કોસ સીની કિંમત પણ એ રીતે મેળવી શકાય. તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab અને ફરી અહીંયા આપણે ગણતરી કરીએ એનો વર્ગ એટલે કે તો એ 18 સ્ક્વેર પ્લસ 24 સ્ક્વેર માઇનસ 30 સ્ક્વેર અપોન 2 ઇન્ટુ 18 ઇન્ટુ 24. તો આવી કિંમત મળે. અહીંયા પણ અવયવોનો ઉપયોગ કરી શકાય. ઋણ કિંમત મળશે તો એ પ્રમાણે આપણે ગણતરી કરવી પડે. 18 સ્ક્વેર પ્લસ તો એ માઇનસ ચિહ્ન બહાર લઈ લો. 30 માઇનસ 24 હમણાં આપણે જોઈ ગયા એ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ કે 6 ઇન્ટુ તો 54 અપોન 2 ઇન્ટુ 18 ઇન્ટુ 24. આમાંથી આપણે માઇનસ ચિહ્ન બહાર લઈ લીધું તો 30 માઇનસ 24 એટલે કે 6 અને 30 પ્લસ 4 તો 54. તો માઇનસ ચિહ્ન બહાર લઈને આપણે ગણતરી કરીએ છીએ તો ઇક્વલ ટુ 18 તો ફરી સામાન્ય લો. 18 તો સામાન્ય મળે, 6 પણ સામાન્ય મળે તો ઇન્ટુ તો ફરી બે ઘટકો રહેશે અહીંયા 3 અને અહીંથી પણ તો 3 માઇનસ 3 એટલે કે 0. તો અહીંયા તો આ કિંમત 0 થઈ જશે. 2 ઇન્ટુ 18 ઇન્ટુ 24 અને ઇક્વલ ટુ 0. આનો ગુણાકાર કરશો સાદુરૂપ આપો તો પણ 0 મળશે. તો માટે કોસ સી ઇક્વલ ટુ 0 અને કોસ સી ઇક્વલ ટુ 0 માટે સી ઇક્વલ ટુ પાય અપોન 2 અને માટે ત્રિકોણ
તો માટે આપણે કહી શકીએ ત્રિકોણ ABC કેવો છે? કાટકોણ ત્રિકોણ. ABC કાટકોણ ત્રિકોણ છે તથા તો ખૂણો C કાટખૂણો. સાઈન A સાઈન B સાઈન C આપણે મેળવવાના. તો એના માટે હવે આપણે ગણતરી કરી શકીએ છીએ. માટે તો હવે તો ત્રિકોણ ABC કાટખૂણો તો કાટકોણ ત્રિકોણ છે અને આપણને આવું સ્વરૂપ મળે કે તો આ ખૂણો C, આ ખૂણો C, આ A લઈએ તો આ B લઈએ. તો A એટલે કે તો A ઇક્વલ ટુ આપણને કિંમત આપેલી છે 18. BC અંતર 18 છે. B એટલે કે AC અને ઇક્વલ ટુ 24 અને આ 30. અને માટે આપણે કહી શકીએ તો હવે સાઈન A આપણે મેળવવું હોય તો સૂત્રથી આપણે મેળવી શકીએ. કાટકોણ ત્રિકોણ છે માટે સાઈન A ઇક્વલ ટુ ખૂણા એની સામેની બાજુ એટલે કે A અપોન તો આપણે લખી શકીએ ખૂણા એની સામેની બાજુ A અપોન કર્ણ એટલે કે C અને ઇક્વલ ટુ 18/30 અને ઇક્વલ ટુ 6 વડે છેદ ઉડાડીએ તો 3/5. તો સાઈન A ઇક્વલ ટુ 3/5 થાય. આ જ રીતે સાઈન B પણ મેળવી શકાય. સાઈન B ઇક્વલ ટુ તો સાઈન B મેળવો તો આપણે લખી શકીએ ઇક્વલ ટુ B/C 24/30 અને ઇક્વલ ટુ તો 4/5 6 વડે છેદ ઉડાડતા. અને સાઈન C એટલે કે સાઈન π/2 ઇક્વલ ટુ 1. તો આ ત્રણ કિંમતો આપણે આ રીતે મેળવી શકીએ છીએ. એના માટે અલગથી ગણતરી કરવાની જરૂર પડે નહીં. ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે માટે જ આ બધી કિંમતો આપણને તો આ બધી કિંમતો માગેલી. નહીં તો સાઈન કોસેની જે કિંમત મળે એના ઉપરથી સાઈન આપણે મેળવવો પડે અને ત્યારબાદ આપણે તો એની ગણતરી કરી શકીએ. તો હવેથી આગળ વધીએ તો કોઈ પણ ત્રિકોણ ABC માટે સાબિત કરો કે તો એક્ઝામ્પલ નંબર 3. આમ તો નંબર 3 આપણે અહીંયા લખીએ પણ અહીંયા ઉપર પહેલાં લખી દીધું છે A+B/C ઇક્વલ ટુ cos A - B/2 sin C/2 સાબિત કરો. તો અહીંયા તો આપણે સૂત્રનો ઉપયોગ કરતા તો એક બાજુથી બીજી બાજુ મેળવીશું. અહીંયા આપણને બાજુઓનો સરવાળો અને ત્રીજી બાજુનો ગુણોત્તર એ આપણને આપેલું છે. એના ઉપરથી ખૂણા વચ્ચેનો સંબંધ મેળવવા છે માટે સાઈન સૂત્રનો ઉપયોગ થાય. તો આપણે લખી શકીએ ત્રિકોણ ABC માટે તો આન્સર તો આપણે જવાબ લખીએ ત્યારે તો સૌપ્રથમ ત્રિકોણ ABC માટે સાઈન સૂત્રથી આપણે કહી શકીએ કે સાઈન A તો A/sin A આપણે આ પ્રમાણે લખીશું. સાઈન સૂત્ર A/sin A અને ઇક્વલ ટુ B/sin B અને ઇક્વલ ટુ C/sin C અને ઇક્વલ ટુ K ધારો. તો માટે આપણે કહી શકીએ માટે તો A ઇક્વલ ટુ K sin A, B ઇક્વલ ટુ K sin B અને C ઇક્વલ ટુ K sin C થાય. તો આ ત્રણ કિંમતો આપણે લખી શકીએ. આ ત્રણ કિંમતો મળે તો માટે ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ લેફ્ટ હેન્ડ સાઈડ અને ઇક્વલ ટુ A+B/C અને ઇક્વલ ટુ A તો A ઇક્વલ ટુ K sin A તો K ઇન્ટુ sin A પ્લસ K ઇન્ટુ તો sin B અપોન K ઇન્ટુ sin C. K વડે ભાગતા તો sin A પ્લસ sin B અપોન sin C. તો આપણે ત્રીજું સ્ટેપ લખીએ છીએ. હવે તે આગળ વધીએ તો જવાબ તરફ આપણું સતત ધ્યાન હોવું જોઈએ. ત્રિકોણમિતીય સમીકરણ એટલે કે ત્રિકોણમાં તો એક સ્વરૂપમાંથી બીજું સ્વરૂપ તો જ્યારે પણ મેળવવાનું હોય ત્યારે જવાબ તરફ આપણું ધ્યાન હોય તો આપણે ગણતરી સરળ કરી શકીએ છીએ. અહીંયા sin C/2 આપણે મેળવવાનું. તો sin C છે માટે તો એનું તો 2θના સૂત્રનો ઉપયોગ કરો એટલે કે 2xના સૂત્રનો ઉપયોગ કરો. sin C માટે તો 2 sin C/2 cos C/2 એ સૂત્રનો ઉપયોગ કરી શકાય. અને અંશમાં sin A પ્લસ sin B છે તો સરવાળા સૂત્રનો ઉપયોગ કરો. તો સરવાળા સૂત્રથી આપણે કહી શકીએ sin પ્લસ sin તો 2 ટાઈમ્સ sin ઇન્ટુ cos તો sin
આપણે લખી શકીએ a પ્લસ બી અપોન 2 ઇન્ટુ કોસ a માઇનસ બી અપોન 2. તો સાઇન પ્લસ સાઇન ઇક્વલ ટુ 2 ટાઈમ્સ સાઇન ઇન્ટુ કોસ, અને એ જ રીતે તો કોસ સાઇન સી ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ સાઇન તો સી અપોન 2 ઇન્ટુ કોસ સી અપોન 2. તો 2 કેન્સલ. ફરી તો ત્રિકોણ એબીસી માટે આપણે જાણીએ છીએ કે a પ્લસ બી ઇક્વલ ટુ પાઈ માઇનસ સી. તો માટે a પ્લસ બીની જગ્યાએ પાઈ માઇનસ સી લખી દો તો ઇક્વલ ટુ તો સાઇન તો ફરી આપણે લખી શકીએ પાઈ માઇનસ સી અપોન 2 ઇન્ટુ કોસ તો a માઇનસ બી અપોન 2. ટૂંકમાં આપણને ખ્યાલ આવવો જોઈએ કે કોસ a માઇનસ બી અપોન 2 એ આપણી જરૂરિયાત છે, સાઇન સી અપોન 2 આપણી જરૂરિયાત છે. તો આ બંનેનો ગુણોત્તર થાય તો આ બંને પદ તો દૂર થવા જોઈએ. દૂર ક્યારે થાય? તો બંને પદ એક જ હોય તો તે બંનેને એક સમાન સ્વરૂપમાં લખી દો. તો એ લખવા માટે આપણે અહીંયા તો a પ્લસ બી ઇક્વલ ટુ પાઈ માઇનસ સી લખીશું, અને ફરી તો છેદમાં આપણે લખીશું સાઇન સી અપોન 2 તો સાઇન સી અપોન 2 ઇન્ટુ કોસ સી અપોન 2. કારણ તરીકે આપણે લખી શકીએ કારણ આપણે લખી શકીએ કે a પ્લસ બી પ્લસ સી અને ઇક્વલ ટુ પાઈ. તો ઇમ્પ્લાઇઝ તો આપણને આપેલું છે કે a પ્લસ બી ઇક્વલ ટુ શું થાય? તો a પ્લસ બી ઇક્વલ ટુ પાઈ માઇનસ સી. તો એ અને બીના સરવાળાની જગ્યાએ પાઈ માઇનસ સી લખી દો, અને ઇક્વલ ટુ હવે આપણે લખી શકીએ સાઇન તો પાઈ માઇનસ સી તો પાઈ અપોન 2 માઇનસ સી અપોન 2 ઇન્ટુ કોસ એ માઇનસ બી અપોન 2 અપોન તો સાઇન સી અપોન 2 તો સાઇન સી અપોન 2 ઇન્ટુ કોસ સી અપોન 2, અને ઇક્વલ ટુ સાઇન પાઈ અપોન 2 માઇનસ થીટા તો કોસ થીટા એટલે કે કોસ સી અપોન 2 ઇન્ટુ કોસ એ માઇનસ બી અપોન 2 છેદમાં તો સાઇન સી અપોન 2 ઇન્ટુ કોસ સી અપોન 2. તો હવે આપણે જોઈ શકીએ કોસ સી અપોન 2 કેન્સલ, અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો આમાંથી આપણને પદ મળે ઇક્વલ ટુ તો કોસ એ માઇનસ બી અપોન 2 અપોન સાઇન સી અપોન 2 અને ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ. એનો અર્થ કે ડાબી બાજુથી આપણે જમણી બાજુ મેળવી શકીએ. તો એના માટે યોગ્ય ક્રમમાં આપણે ગણતરી કરવાની છે.